નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને 67 લાખ કરતાં વધારે પેન્શનર્સ માટે ગતરોજ કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં મળેલી મિટિંગના 13 માર્ચના રોજ સરકારી કર્મચારીઓ માટે 4%નું જે મોંઘવારી ભથ્થું છે 1 જાન્યુઆરી 2024ના રોજ તે લાગુ પાડી દેવામાં આવી છે અને સમગ્ર દેશમાં મિત્રો કરોડો જે કર્મચારીઓ છે, જે પેન્શનર્સ અને કર્મચારીઓ, તેમને 1 જાન્યુઆરી 2024થી જે મોંઘવારી ભથ્થું 46% હતું તેને વધારીને 50% કરી દેવામાં આવ્યું છે અને 2 મહિનાનું એરિયર સાથેનો પગાર આ મહિને એટલે કે એપ્રિલ મહિનામાં ચૂકવી દેવામાં આવશે. મિત્રો જાણીએ મિત્રો હવે જુલાઈ 2024માં જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તો તેના ડીએની ગણતરી પ્રમાણે શું કહેવા માંગે છે ને કેટલા ટકા વધશે જુલાઈમાં મોંઘવારી ભથ્થું. સાથે મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે 2 મહિનાનો જે ગ્રોથ છે એટલે કે 2 મહિનાનો જે મોંઘવારી ભથ્થું છે તે મોંઘવારી ભથ્થાનો જે મિત્રો વિકાસ છે અથવા તો વધારો છે તે કેટલો ચૂકવી રહ્યા છે, કેટલો સૂચવી રહ્યા છે એઆઈસીપીઆઈના આંકડા, સમગ્ર બાબત આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો અને જીકેના વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું અપડેટ આવ્યું છે. ડીએની ગણતરી આ મહિનેથી શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએસ એલાઉન્સ પર એક નવું અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2024 માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં વધારીને 50% પાર કરી દીધો છે, પરંતુ હવે તેની ગણતરીઓ બદલાઈ રહી છે. જુલાઈ 2024થી મળનાર મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્ય થઈ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે, પરંતુ તેનો નંબર જાન્યુઆરીથી જૂન વચ્ચે એઆઈસીપીઆઈના ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવશે. જાન્યુઆરીના એઆઈસીપીઆઈના નંબર ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યા હતા. આ હિસાબે મોંઘવારી ભથ્થામાં 1%નો વધારો થઈ ગયો છે, મતલબ કે જે મોંઘવારી ભથ્થું હાલના તબક્કે 51% પાર કરી ગયું છે. પરંતુ ફેબ્રુઆરી માટેના એઆઈસીપીઆઈના ઇન્ડેક્સના નંબરો હજુ જાહેર થયા નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું તેને શૂન્ય પર લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએનું ગણિત વર્ષ 2024માં બદલાવા જઈ રહ્યું છે. વાસ્તવમાં 1 જાન્યુઆરીથી કર્મચારીઓને 50% ડીએ મળી રહ્યું છે. નિયમો અનુસાર 50% મોંઘવારી ભથ્થું મેળવ્યા પછી તેને મૂળભૂત પગારમાં એટલે કે બેઝિક પગારમાં મર્જ કરવામાં આવશે અને તેની ગણતરી ફરીથી શૂન્યથી કરવામાં આવશે. પરંતુ લેબર બ્યુરોએ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. મતલબ કે હાલમાં મોંઘવારી ભથ્થાની ગણતરી 50%થી વધુ ચાલી રહી છે, પરંતુ તે ઘટાડીને શૂન્ય ક્યારે થશે તે પ્રશ્ન મોટો ઊભો થયો છે. 2016માં 7મા પગાર પંચનો અમલ કરતી વખતે સરકારે મોંઘવારી ભથ્થું ઘટાડીને શૂન્ય કરી દીધું હતું. નિયમો અનુસાર મોંઘવારી ભથ્થું 50% પર પહોંચતાની સાથે જ તે ઘટીને શૂન્ય થઈ જશે અને કર્મચારીઓને 50%ના દરે ભથ્થા તરીકે જે પૈસા મળશે તે મૂળ પગાર એટલે કે બેઝિક પગારમાં મર્જ કરવામાં આવશે. ધારો કે કોઈ કર્મચારી મૂળ પગાર 18,000 રૂપિયા છે, તેને 9,000 રૂપિયા 50% મોંઘવારી ભથ્થાના દરે ડીએ મળી રહ્યું છે, પરંતુ જ્યારે ડીએ 50% સુધી પહોંચશે ત્યારે તેને મૂળભૂત પગારમાં ઉમેરવામાં આવશે અને મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય થશે. આનો અર્થ એ થાય છે કે બેઝિક વેતન જે છે તે કર્મચારીનું વધી અને 27,000 રૂપિયા થઈ જશે. જ્યારે પણ આવું નવું પગાર ધોરણ લાગુ કરવામાં આવશે ત્યારે કર્મચારીને મળતું ડીએ મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. નિષ્ણાતો કહે છે કે નિયમ પ્રમાણે કર્મચારીઓને મળતું 100% ડીએ મૂળ પગારમાં ઉમેરવું જોઈએ, પરંતુ આ શક્ય નથી. નાણાકીય પરિસ્થિતિ અવરોધ આવે છે. જો કે આ વર્ષ 2016માં આવું કરવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ 2006માં જ્યારે 6ઠ્ઠા પગાર પંચ દાખલ કરવામાં આવ્યું ત્યારે પગાર પંચના 5મા પગારના ધોરણના ડિસેમ્બર સુધીના 187% ડીએ આપવામાં આવતું હતું. આખું ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. તે પછી 6ઠ્ઠા પગાર પંચ ધોરણનો ગુણાંક 1.87 થયો હતો. પછી નવા પે બેન્ડ અને નવા ગ્રેડ પે પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેને પહોંચાડવામાં 3 વર્ષનો સમય લાગી ગયો હતો. મોંઘવારી ભથ્થું શૂન્ય ક્યારે થશે? નિષ્ણાતોના મતે નવા મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈમાં થશે, કારણ કે સરકાર મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરે છે. જાન્યુઆરી માટેની મંજૂરી માર્ચમાં મળી ગઈ હતી. હવે આગામી સુધારો જુલાઈ 2024થી લાગુ થવાનો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થાને મર્જ કરવામાં આવશે અને તેની ગણતરી શૂન્યથી કરવામાં આવશે. મતલબ કે જાન્યુઆરીથી જૂન 2024 સુધીના જે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા આવશે તેના પરથી નક્કી થશે કે મોંઘવારીમાં ભથ્થું 3% કે 4% અથવા કેટલું વધશે. આ સ્થિતિ ક્લિયર થયા પછી જ કર્મચારીઓના મૂળ પગારમાં 50% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. આ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50%ને પાર થતાં હવે મોંઘવારી ભથ્થું જે છે તે બેઝિક પગારમાં મર્જ કરવામાં આવશે અને આગામી જુલાઈના જે આંકડા બહાર આવશે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તે પ્રમાણે મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી અને જે બેઝિક પગાર છે 50% તે વધારી દેવામાં આવશે. મિત્રો આમ આશા રાખીશું કે આગામી જુલાઈ મહિનો એ કરોડો કેન્દ્રીય કર્મચારીઓ માટે આશાનું કિરણ લઈને આવે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.